કેમ છો કાકા? એકદમ મજામાં. ટોક જંકશન. ઓકે, ટોક જંકશન. ટોક જંકશન હવે શરૂ કરીએ. અમે આવ્યા ને ત્યારથી કાકા જોઈ છે તમારે ત્યાં લાંબી લાઈન છે. ગ્રાહકની લાઈન છે. આવો આખો સારી દિવસ ચાલે? આખો દિવસ તો ન ચાલે, પણ સવારથી બપોર સુધીનો પીરિયડ એવો હોય કે માણસો બધી ખરીદી કરી લે, અને બપોર પછી થોડુંક ઓછું હોય. પછી ગ્રાહક જે ઓર્ડર થઈ ગયા હોય એ લેવા આવતા હોય. પછી ક્યારેક નવું કામ આવે, હાવ ન આવે એવું ન હોય, પણ બપોર પછી જૂજ ઓછું હોય, સવારથી બપોર લગી જાજુ હોય. ઓકે, તો નાનો બિઝનેસ હવે જો હું તમને કહું, અત્યારના જમાનામાં માણસો મોટી મોટી દુકાન નાખે, 100%. મોટી મોટી ઓફિસ કરે, બરાબર છે. અને એવા સમયે આ નાનકડું એવું સેટઅપ બરાબર. એમાં આવે તો બહુ મજા, ખુલ્લા વાતાવરણમાં બધાને સરસ. જોઈ જોઈને કામ કરવાની. બરાબર. આખો દિવસ મગજ ફ્રેશ રહે. બરાબર પણ છે. કામ સરસ ચાલે કે ઓનલાઈન વસ્તુ નડે? એટલે ઓનલાઈન પેમેન્ટ મને નડે છે, અચ્છા, પણ ઓનલાઈન વસ્તુ મારા ધંધાની મને નડતી નથી. તો ઓનલાઈન પેમેન્ટ કેમ નથી? ઓનલાઈન પેમેન્ટ 10 રૂપિયાની વસ્તુ લાવે ને એમ કે ઓનલાઈન 200 રૂપિયાની વસ્તુ હોય ને ઓનલાઈન તો બરાબર છે. બેંકમાં એન્ટ્રી કરવી 10 રૂપિયા હારું થાય. ઓલા લોકો એક બુક ના હવે 50 રૂપિયા લે છે. આખી બુક એન્ટ્રી કરી નાખે તો 50 રૂપિયા એના લે, તો આપણે તો એ કારણ વિનાના વધારાનો ચાર્જ જાય ને. ગૂગલ પે માં તમને એવું લાગે છે એવું થશે? એવું થશે 100%. હું 10-20 રૂપિયા વાળી વસ્તુમાં ના જ પાડી દઉં ગ્રાહકને કે મારી પાસે ઓનલાઈન નથી. 200 ની વસ્તુ છે, ઓકે કાંઈ વાંધો નહીં, કરો. તો ગૂગલ પે કરાવો તો છો હા, ને? 100% ગૂગલ પે કરાવું એવું છું. ન થાય કે આપણો ધંધો વયો જાય. ના એવું ન થાય, એવું ન થાય, એવું ન થવા દઉં. કાકા મને તમારા સ્ટીકર નું લોજિક સમજાવો. કોણ કોણ લેવા આવે સ્ટીકર્સ? સ્ટીકર તો જનરલી મધ્યમ વર્ગ ઓછો લેવા આવે. એક બહુ હાઈફાઈ વર્ગ છે જે આને સમજી શકે છે, અને એક જે નીચલો વર્ગ છે જેને સમજવાય કાંઈ લેવા દેવા નથી. બસ માત્ર ને માત્ર શોખ પૂરો કરવો જ. આજે ફેરારી હોર્સ લગાડ્યો તો એ કાલે કાઢી નાખે ને બેટમેન લગાડે. એટલે એને એવું કાંઈ ન હોય, એને પૈસાથી નહીં મતલબ ન હોય, એને બસ શોખથી મતલબ હોય. અને હાઈફાઈ જે વાત છે એ એના બાળકો સારી સારી કંપનીના ને એવા સ્ટીકર લઈ અને એના રમકડામાં, સાયકલમાં, બેટરીવાળી ગાડીમાં એમાં લગાવતા હોય. એટલે હાઈફાઈ માણસો એ રીતે લઈ જતા હોય. કેટલા રૂપિયાથી કાકા સ્ટીકર ચાલુ થઈ જાય? હજી આપણે નાનામાં નાનું સ્ટીકર એક નાનામાં નાનું સ્ટીકર 10 રૂપિયાથી ચાલુ થાય. આ આવડું જો ઇન્ડિયા શું આમ IND લખેલું છે, એ મારે પ્લેટમાં મારવાનું હોય. તો આ નાનામાં નાનું સ્ટીકર કેટલાનું? 10 નાનામાં નાનું 10 રૂપિયાનું. 10 રૂપિયાથી ચાલુ કરીને કેટલા રૂપિયા સુધી 10 થાય? રૂપિયાથી ચાલુ થાય. પછી કામ તો જેટલું મોટું આવે એટલું, પણ મારી પાસે જે વસ્તુ અવેલેબલ હોય એ કોઈ 100 રૂપિયાની, કોઈ 150ની હોય, કોઈ 120ની હોય, એવી રીતે હોય, અલગ અલગ. બાકી કામ મોટું આવે તો આપણે 1000 રૂપિયાનું કરી શકીએ. એ કેવડું હોય સ્ટીકર? સ્ટીકર 1000 રૂપિયાનું હોય, એ ઓછામાં ઓછું 3 ફૂટ બાય 3 ફૂટનું હોય. બરાબર. એવું સ્ટીકર એવું કામ આવે, એવું આવે. પછી કંપનીના મોટા મોટા બોર્ડ આવે. પછી અત્યારે GST નંબરનું હાલે છે, GST નંબરનું ચેકિંગ હોય. GST તમારે નંબર લયો તો તમારે અહીંયા સાહેબ ચેક કરવા આવે તો એ નંબર મારેલા છે કે નહીં, એવું બધું કામ આવે. નવા નેટમાંથી મંત્ર નીકળતા હોય, બધા રીલ્સ જોતા હોય. એટલે અત્યારે આપણે ભગવાન ઉપર વધારે હાલે છે. આપણો યુગ છે 99.99% ભગવાન ઉપર જ હાલે છે, ભગવાનની શ્રદ્ધા ઉપર જ હાલે છે. બાકી હું તો તમને કહું, બાકી 1% છે, બાકી બધાય અંધશ્રદ્ધા. ભગવાન ઉપર મતલબ અંધશ્રદ્ધા. તમને કોક કે આજે ઓમ નમઃ શિવાયનું સ્ટીકર મારો તમારે સારું થઈ જશે, એટલે તમે આજે એ મારી દો. કાલે તમને કોક સવારે એમ કહે કે એ ન મરાય, શ્રી શિવાય નમસ્તુભ્યમ મારો, એનાથી 10 ગણું સારું થાય, તો ઓલું તમે બીજે દી કઢાવવા આવો, ઓલું નવું લગાડવા આવો. આ રીતે અંધશ્રદ્ધા. ભગવાન ઉપર ટૂંકમાં એક હરકી શ્રદ્ધા નથી કે એક ફેરે ઓમ નમઃ શિવાય લગાડ્યું, હવે સતત આપણે આજીવન જીવી ત્યાં લગી આ જ મંત્ર બોલી. ભગવાન 5000% કામ કરે જ, પણ એટલો માણસને વિશ્વાસ નથી, એટલી ધીરજ નથી. મંત્ર ઉપર ધીરજ નથી. હરેક મંત્ર કામ તો કરે જ છે, પણ મંત્રની માણસને ધીરજ નથી. એટલે માણસ આજે જે લગાવ્યું એ કાલ બીજું લગાડવા આવે. કારની પાછળ સ્ટીકર આવે, બાઇકની પાછળ સ્ટીકર આવે, એ જગ્યાએ પછી કાચ ઉપર લગાડવાના સ્ટીકર આવે, એ બધા અલગ અલગ સ્ટીકર ઓફિસમાં લગાડવાના અલગ હોય ને. બીજે કઈ રહી ગઈ બાકી? ના બસ રૂટિન આ રીતનું જ મારું વર્ક છે. આવી ગયું ને? હા, મારું વર્ક બધી જગ્યાએ આવી જાય. માણસો આટલી જગ્યાએ લગાવે. જેને જેવી શ્રદ્ધા. તમે તમારા કુળદેવીને માનો છો, તમે નવી કાર છોડાવી તો ઉપર જય ભગવતી કે જય રાંદલમાં, જય ચામુંડામાં લખાવાના જ છો. અને કસ્ટમાઇઝ્ડ હોય કાકા બધું? હજી કસ્ટમાઇઝ્ડ હોય. હું તમને એમ કહું કે મારે મારી કાર લીધી, મારું એક્ટિવા કે સ્કૂટર છોડાયું, બરાબર, તો મારે એમાં
કાઈક લખાવડાવવું છે તો હું તમને આજે કહી જાઉં કે હા. મારે આવું લખાવડાવવું હા, છે તમે કાલ રેડી હા, રાખો હા, રેડી રાખો. એક દિવસમાં રેડી થઈ જાય હા, એક દિવસમાં રેડી. અરે એક દિવસમાં ન થાય, વાસ્તુ તો બધી 2-3 કલાકની અંદર થઈ જતી હોય. પણ આ તો આપણી પાસે ટેકનોલોજી અહીંયા નથી ને ઘરે છે. કોમ્પ્યુટર, આનું મશીન કટ કરવાનું, એટલે હું રાત્રે જમવા જાઉં, ઘેર જમી, હું ને મારો બાબુ હારે કામે બેસી અને પછી કોમ્પ્યુટરમાં બધું ગોઠવણ ને એ બધું કરતો હોય અને હું ઉખાડવાનું ને ચોંટાડવાનું કરતો હોય. હવે આ અત્યારે જે લખેલું રહ્યું, હમ આ અને આ કામ, આ આજનું કામ આવેલું છે. વાહ તો હવે આ કામ મારે રાત્રે પૂરું કરવાનું હોય. જો એ જીએસટી નંબરનું છે, એ હમ. ગ્લાસમાં લગાડવા લઈ જશે. બરાબર સમજાણી વાત? એમ. વાહ બહુ સરસ આ- કસ્ટમર આવ્યા છે હવે આવી જાવ લેવા આવી જાવ કસ્ટમર નથી, ઈ તમારી જેમ વિડીયો ઉતારવા વાળા શૂટ કરી ગયા છે. તમારો અવાજ સાંભળીને બધાય માણસો ઓળખી જાય તો પછી બધાય ચમત્કાર થઈ જાય. પૂછો હાલો હવે. સો લાઈક પ્રશ્ન એવો છે કે હાજી. દુકાન કેમ ના કરી તમે આમ? હવે દુકાન હું મારા જીવન પ્રમાણે એવું વિચારું છું કે આ પૃથ્વી ઉપર જેટલા મનુષ્ય હોય એને બધુંય ન મળે. ક્યાંય ને ક્યાંય મારા કર્મ પ્રમાણે અધૂરું હશે. એટલે હું આ સ્ટેજ લગી પહોંચ્યો. કુદરતને મને જો શોરૂમમાં બેસાડવો હોય છે હવે પછીના પીરિયડમાં તો બેહાડશે. કુદરતના હાથની વાત છે, આપણા હાથની બાજી નથી. હવે મારી ધંધાની શરૂઆત છે એ બહુ નાનામાં નાનાની નીચા સ્ટેજથી છે. મેં ચાની હોટલમાં કામ કરેલું છે, ઢોસાની લારીમાં કામ કરેલું છે, આઈસ્ક્રીમ પાર્લરમાં કામ કરેલું છે, કારખાનામાં કામ કરેલું છે. અને ત્યાર પછી 16 વર્ષની ઉંમર પછી હું આ લાઈનમાં આવ્યો. આ લાઈનમાં આવ્યો ત્યારે પેઇન્ટિંગ યુગ હતો. મારા મોટાભાઈ પેઇન્ટર હતા, એને મને મારી તોરી ટપોરી અને પેઇન્ટિંગ શીખડાવ્યું. કારણ કે મેં જીવનમાં અભ્યાસ નહોતો કરેલો, માત્ર ને માત્ર 6 જ ધોરણ ભણેલો હતો. એટલે રસવાઈ દીર્ઘાઈ શું, કાનો માતર શું એવી કાંઈ ખબર નહોતી. નકરી મજૂરી જ કરી હતી. અહીંયા મજૂરી કરવાનો સમય હતો, ભણવાનો સમય નહોતો. મમ્મી પપ્પાની એવી કેપેસિટી એમની એક જ નહોતી. મિનિટ આમાં વચ્ચે ટોકું તમને અત્યારે માણસો એમ જ કહે છે કે ભણવા કરતા ઘણું સારું અત્યારે સ્કિલ નો યુગ છે. તમે એમ કહો છો કે એ ટાઈમે ભણવાનો યુગ નતો, મજૂરીનો યુગ હતો. મજૂરીનો યુગ તો હતો. કાયમ માટે તમારું શું કહેવાનું થાય છે? ભણવા મજૂરી કરતા તો ઘણું ઘણું જીવનમાં વધારે જરૂરી છે. પણ હવે આ ટેકનોલોજી પ્રમાણે કોમ્પ્યુટર ને બધો હાઈફાઈ યુગ આવ્યો એટલે ભણવું તો જરૂરી છે જ. સેજે માણસે કોલેજ કરેલી હોય તો એ કોમ્પ્યુટર કે ગમે એ વર્ક કરી શકે, એને મજૂરી ન કરવી પડે. અને જે કોમ્પ્યુટર લગી નથી પહોંચ્યો એને નાની નાની મજૂરી કરવી પડે. આ મજૂરી ન કરવી પડે એટલા માટે ભણવું જરૂરી છે. પછી ક્યારેક સામે કોઈ સોફેસ્ટિક સારો માણસ આવ્યો તો એની સાથે 2-4 શબ્દ ઇંગ્લિશમાં બોલી શકવા તો જોઈએ ને, અથવા તો બોલે તો સમજી શકવા તો જોઈએ ને. એટલે એટલું ભણતર તો જરૂરી છે જ. બહુ હાઈફાઈ ભણે નહીં તો કાંઈ નહીં, પછી ભલે ધંધે લાગી જાય, પણ પછી ભલે આટલું જે તો કરે. જરૂરી છે. કાંઈક કામ ધંધામાં સમજ પડવી જોઈએ કે? હા, કાંઈક તો સમજ પડવી જોઈએ ને. એમ તમે આવીને મને કાંઈક વસ્તુ માંગો તો એ વસ્તુનું નામની તો મને ખબર હોવી જોઈએ ને. તમે મને આવીને કહો કે લાયન આપો, હવે લાયન શું એ મને ખબર જ નથી. તો તો એમ તમે એમ કીધું કે હું 6 ધોરણ જ ભણ્યો તો આ બધા એમ સ્ટ્રગલ થઈ ગઈ? આ બધું સ્ટ્રગલ ગ્રાહકે કરાવ્યું છે. આ ગ્રાહકે જે શીખવાડ્યું કાંઈ ને? શીખડાયું છે એ ગ્રાહક જ શીખડાયું છે. જે કાંઈ દેન છે એ ગ્રાહકની જ દેન છે. ગુરુએ મને આ લાઈન ઉપર ચડાવ્યો, ગુરુએ મને મારીને સીધી રીતે હાલવાનું શીખડાવ્યું. પણ ત્યાર પછીનું જેટલું જ્ઞાન છે એ ગ્રાહકનું જ જ્ઞાન છે. એટલે ગ્રાહક જાજુ જ્ઞાન દઈ જાય છે, ગ્રાહક જ્ઞાન દઈ જાય છે. ઘણાય આવીને ઊભા રહીએ છે, બધું જોવે છે. ઓ ભાઈ તમે આટલું બધું કરો છો તો આ નથી કરતા? તો હું કહું લાવો ફોટો, કાલ ઈ વસ્તુ બનીને આવી જશે. એટલે ગ્રાહક વધારે શીખડાવી જાય છે જીવનમાં. બરાબર. તો તમે પેઇન્ટિંગ કરતા હતા, પેઇન્ટિંગ માંથી ધીમે ધીમે યુગ બદલાણો, એમ કરતા કરતા સ્ટીકર ઉપર આવ્યા. પેઇન્ટિંગ મિસ થાય? હજી કરો છો પેઇન્ટિંગ કે નથી? ના, હજી અમુક એવું મારા લેવલનું મારા શોખનું કામ આવે તો આપણે આ કલરના ડબલા બ્રશ બધુંય રાખ્યું છે. પણ હવે એવું કામ આવે તો જ કરવાનું જે મને પ્રિય છે એ કામ, બાકી નહીં કરવાનું. નહીતર અત્યારે તો શું છે, બધાને ઓછા ખર્ચે પતાવી લેવું. એટલે નાના નાના પતરા લઈને આવે, મકાન વેચવાનું છે, હા. પીછો મારીને લખી દો. તો એ જગ્યાએ આપણે એને આવું બોર્ડ બનાવી દઈએ સરસ મજાનું કે મકાન કદાચ 5 વર્ષે વેચાય તો 5 વર્ષ લગી આ બોર્ડને કાંઈ થાય નહીં. અને ઓલું 150નું થતું હોય તો આ 400નું થાય. એનાથી જાજો ફેર ન પડે, પણ 400માં મકાન એનું વેચાઈ જાય 5 વર્ષમાં એમ. એટલે હવે આ ટેકનોલોજી સારી છે, આનું ફિનિશિંગ મસ્ત મળે. આ સસ્તું પડે કે ઓલું? પેઇન્ટિંગ ઓમ જનરલી પેઇન્ટિંગ સસ્તું કહેવાય,
હે પેઇન્ટિંગ એમાં કેટલી મહેનત થાય તોય મહેનત સસ્તું? થાય પણ એમાં માલ ન જોઈએ ને, એમાં માલ જ નથી જોતો. હે પેઇન્ટિંગમાં કાંઈ માલ જ નથી જોતો, એમાં નકરો પ્રોફિટ જ છે, પણ એમાં નકરી મહેનત છે, નકરો સમય છે. હું એ જ કહું છું મહેનત કેટલી વધારે જોઈ હા, જાય હા, તોય પણ- મહેનતના પૈસા ન મળે મહેનતના ન મળે સ્માર્ટ વર્ક ના મળે હા, આમાં ઓછી મહેનત, જાજી મહેનત નહીં અને તોય પૈસા મળી જાય. એ સારામાં સારું હા, એટલે પેઇન્ટિંગ યુગ અમારા માટે તો બહુ સારો હતો. આમાં Painting શું યુગ- હોય કાકા આમાં આ પેટીમાં શું છે આ પેટીમાં બધાય રેડિયમના રોલ, બોલ પેન, સ્કેચ પેન, કટર, આ બધું આવું સાહિત્ય મારે જે જરૂરી હોય આ બધું સાહિત્ય. આ ઈ સેલોટેપ છે, સેલોટેપ અલગ અલગ આવે. આ હા. વન્ડરની સેલોટેપ હોય, આ હા. VCC ની સેલોટેપ હોય. આ ગ્રાહકને મારે જે રેડિયમનું લખેલું છે એ દેવું હોય તો હા. જ આ સેલોટેપનો ઉપયોગ કરવાનો. મારે આઈને ચોંટાડવું હોય તો હું વન્ડરનો ઉપયોગ કરું. હા. આ ટેપમાં હું 10 નામ ચોંટાડી શકું. હા આ ટેપમાં એક જ નામ ચોંટે. એનું શું કારણ એ ગમ વિનાનું હોય, આ ગમ વિનાનું હોય એ ગમ વિનાની ટેપ હોય. જો આ ગમ વાળું દઉં તો વાં જઈને ગ્રાહક સ્ટીકર લગાડી ન શકે. હા બરાબર એટલે આ ગમ વિનાની ટેપ હોય. એમાં આવી બધી સાઈઝ આવે, વાહ 1 ઇંચથી માંડીને 12 ઇંચ લગીની આવે. ઓહો. આવડી સેલોટેપ આપણે ક્યાંય જોઈ ન હોય હજી 12 ઇંચની આવે આવડી, ઓહો કારણ કે અમુક બોર્ડમાં 1-1 ફૂટના અક્ષર ચોંટાડવાના હોય. અને આ બધા સ્ટીકર્સ ને એવું હે? હા, ઈ આપણી વેરાયટી નથી, અચ્છા ઈ આપણી વેરાયટી નથી, બહારની વેરાયટી છે. પણ છે વેરાયટી બ્રાસની, પણ ઈ મશીન આવે 12 લાખ રૂપિયાનું. તો એમની બહારની વેરાયટી એટલે આમાંય ચાઇના આવી ગયું હે આમાંય ચાઇના આવી ગયું કે ના ના, Indian? આપણે અહીંયા જ બને છે, પણ ટૂંકમાં બહારની એટલે હું પોતે નથી હા બનાવતો, બરાબર હું બરાબર વેચું છું એમ. ઓકે સરસ સરસ ડબ્બો છે તમારો વાહ બહુ ફાઇન કાકા મજા આવી ગઈ તમારી યાર વાત કરીને સરસ, નવું હા. નોલેજ મળ્યું હા, બરાબર. અને તમે કાંઈ જેમ તમારે મેસેજ આપવો હોય તમે તો જેમ નોલેજ લેવા આવ્યા ને, મને જ્યાં અજાયણી જગ્યા લાગે ને, અજાયણી વસ્તુ લાગે ને, ત્યાં ઊભો રહીને પૂછી જ લઉં, શરમાવટ નહીં, શરમાવાનું નહીં શરમાવાનું જ નહીં કે આમાં પૂછાય, આમ અદપણ એવું નહીં. હું ને મારા ઘરવાળા આપણે લીમડા ચોકે જતા હતા, ત્યાં એક હોટલમાં 4 ઘડિયાળ મારી હતી. લાઈફમાં 4 ઘડિયાળ પહેલી વાર જોઈ. ઘડિયાળીની દુકાનમાં તો 100 ઘડિયાળ હોય. આ તો મસ્ત બનાવી કાઉન્ટર અને ત્યાં 4 ઘડિયાળ. એટલે મારી ઘરવાળીએ મને પ્રશ્ન કર્યો કે ઓલી દુકાનમાં તો 4 ઘડિયાળ. હમ સીધી ગાડી પાછી વારી. હમ. તરત ઘરવાળીને કીધું હાલ. હા પેલા અંદર જઈને ભાઈને કીધું મોટા ભાઈ અમે આ રીતે પૂછવા આવ્યા છીએ. એ કે પૂછો પૂછો કાંઈ વાંધો નહીં. કીધું આ 4 ઘડિયાળનું કારણ શું? હા પછી એણે કીધું કે એક જો દુબઈનો ટાઈમ બતાવે, એક અમેરિકાનો બતાવે, એક આનો બતાવે, એક આનો બતાવે. અમારે બિઝનેસ એનો છે કે ગ્રાહક અહીં આવ્યો હોય તો દુબઈમાં અત્યારે કેટલા વાગ્યા એ અહીંથી ખબર પડે તો એને ફોન કરવો કે ન કરવો, શું કરવું, એટલે 4 ઘડે છે. ત્યારે મને જ્ઞાન મળ્યું એમ. જ્ઞાન લેતા નહીં શરમાવાનું જ્ઞાન લેતા ક્યાંય શરમાવાનું જ નહીં. નાનામાં નાનો માણસ હોય કે કદાચ હું તો કહું માંગવા વાળો છે, માંગવાળા પાસેથી ને જ્ઞાન મળે છે. હા, જ્ઞાન મળે એ છે. લોકો તો આખો દિવસ હા, કેટલા એમ માણસો કોલેજમાંથી જ જ્ઞાન મળે છે એવું જરૂરી નથી. રોડ ઉપર હાલ્યો જતો હોય ભિખારી, એ તમને જ્ઞાન થઈ જાય. 100%. એવું મારા જીવનમાં બન્યું છે. એટલે હું તમને કહું છું કે આવી રીતે જ્ઞાન મળે. તમારે કઈ સ્ટોરી કેવી છે લાઈફમાં કઈક યાદ રહી ગઈ હોય આ દુકાનને લગતી એ કઈ લાઈફમાં સાલમાં તમે શરૂ કર્યું હતું આ ઓહો, હવે એ તો ખારું યાદાશક્તિ કેટલા વર્ષ? ઓછી છે એટલે કેટલા વર્ષ થઈ ગયા આ 35 વર્ષ છે મને આમાં. આ જગ્યાએ આ જગ્યાએ મને 25મું વર્ષ છે. 25મું વર્ષ હા, પેલા અંડરબ્રિજ નહોતો. હા 2001માં બન્યો ને ત્યાં હું ત્યાં બેસતો એક્ઝેક્ટ મહિલા કોલેજની સામે ફૂટપારી ઉપર. હા પછી ત્યાંથી હું અહીંયા આવ્યો. તો મને કહો તો માણસો એમ કહેતા હોય કે પહેલા ધંધા હાલતા ને હવે આટલા નથી હાલતા, બધા ડિજિટલ થઈ ગયા છે. તમને એમાં કઈ ફેર પડ્યો છે કે કમાણી વધી જ છે? મને મારી લાઈફના અનુભવ પ્રમાણે કોઈ જાતનો લાઈફ જીવવામાં ક્યાંય ફેર નથી પડ્યો કે આવકમાં ક્યાંય ફેર નથી પડ્યો. મારું ઘર પહેલાં જેટલું વ્યવસ્થિત હાલતું હતું ને એટલું જ વ્યવસ્થિત હાલે છે. એમાં કોઈ જાતનો ફેર નથી. અમુકનો હવે તો આ ટેકનોલોજી પ્રમાણે 5-25 રૂપિયા બચાવી શકાય છે, પણ હવે અત્યારના માણસો નવા છે ને કોઈ બચાવતા નથી, ખર્ચ કરી નાખે છે, ખર્ચ કરી નાખે છે. જે વસ્તુ 5000ની આવે એમાં હાલી જતું હોય 50,000ની લે છે. મારી પાસે 5000નો જ ફોન છે, નહીંતર હું એપલનો તો લઈ શકું ને. પણ શું કામ નથી લેતો કે પૈસા બચાવવા જરૂરી છે, આગળ જતા પૈસા બહુ જરૂર પડશે.
એમ એટલે 100%. હવેના માણસો કોઈ બચાવતા નથી, હરવા ફરવામાં વધારે ધ્યાન દે છે, ખાવા પીવામાં વધારે ધ્યાન દે છે. એ એવું વિચારે છે કે આ લાઈફ એ એન્જોય છે, પણ ખાલી લાઈફ એન્જોય નથી, પૈસા બચાવ્યા છે તો પછી વાહે એન્જોય છે કરી અત્યારે. હા પછી શાંતિ વાળું હા, પછી શાંતિવાળી એન્જોય ને, નહીતર પછી એમ કે છે કે મમ્મી પપ્પાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યા પછી એવું થાય, ઓલું એવું ન થાય. કાંઈક તો તમારી પાસે હોવું જોઈએ ને, તમારી બચત હોવી જોઈએ ને. આજ તમે 50 વર્ષ થયા તમે જે બિઝનેસ કરો છો એ બિઝનેસની અંદર તમારી પાસે હું કહું કે 7, 8, 10 લાખ રૂપિયા તો તમારા પોતાના હોવા જોઈએ, અને તો લાઈફ જીવવાની મજા આવે. કાંઈક હશે તો, ઓલું પછી હાવ નવરાઈશું તો લાઈફ જીવવાની મજા ન આવે. વાહેવાળાને કંટાળો લેવડાવશું, આની પાસે છે નહીં શું હવે કામ હાથે કર્યા રાખવાનું કામ કરી રાખવાનું. અને મજા કરવાની. કેટલા વાગ્યા સુધી ચાલુ હોય કાકા? મારું સવાર 8:15 વાગે ચાલુ થઈ જાય, 9:15, 8:15, 8:15 વાગે. અને સાંજે 7:30 વાગે બતાવી લઉં. પછી ઘેર જઈને પાછું કામ કરવાનું હોય. અને આ જગ્યા તમારી પોતાની? નહીં, તોય બેસવા દે 25 વર્ષ. મેં તમને કેમ કીધું આની પહેલાની વાતમાં હા કે કુદરતને જે મંજૂર હોય એ જ થાય, તમારી મંજૂરી નથી હાલતી. કુદરતે મને આ ઓટે બેહાડ્યો ને હું આગળ કોર્નર ઉપર બેસતો, હે ત્યાં જગ્યા રોકાણના પ્રોબ્લેમ રહેતા, બીજા બધા પ્રોબ્લેમ રહેતા, પણ ભગવાનને મંજૂર નહોતું એ, એટલે ભગવાને મને આ સ્ટેજ અહીંયા આવવા દીધું. આ દુકાનના માલિક અમેરિકા છે, આ દુકાનના માલિક અમેરિકા છે, એ બિચારા બેઠા બેઠા ભાડું ભરે છે, અને મારી રોજી રોટી અહીંયા હાલે છે. થેન્ક યુ. મને કે બેસો, અમેરિકા વાળા કાકાને. હા, એટલે મને એમ કે તમે બેસો, ધંધો કરો, કાંઈ વાંધો નહીં, ગમે એમ કરીને તમારું ઘર સંસાર હલાવો છો ને, એટલે મારા માટે સારી વાત છે. આપણે એને કીધેલું છે કે તમે આવો કે મારે દુકાન વેચવી છે, કે મારે દુકાન ચાલુ કરવી છે, એટલે આપણે ઉપાડતા 10 જ મિનિટ થશે. મારી પાસે એટલી ઈમાનદારી છે, હું બેઈમાની કરીશ જ નહીં. કદાચ 20 વર્ષ હું 100 વર્ષ અહીં બેસીશ ને તો ઈમાનદારીમાં કાંઈ ફેર નહીં પડે. તમે આવશો એટલે સીધો સામાન ઉતરી જાય, એવું આપણે કીધેલું છે એમ. ને એટલો એને વિશ્વાસ છે. બાજુમાં રામકૃપા ડેરીવાળા છે, એને મારો વિશ્વાસ આપ્યો છે. બાજુ મેડિકલવાળા છે, એને મારો વિશ્વાસ આપ્યો છે કે આ ભાઈમાં કાંઈ ફેર નહીં પડે, એટલે એને મારી પર એટલો વિશ્વાસ છે. તમારા અત્યાર સુધીમાં કેટલા જણા વિડીયો ઉતારવા આવ્યા કાકા? સૌથી પહેલા અવર રાજકોટ વાળા આવ્યા હતા, ત્યાર પછી આ હમણાં ગયા ઈ હા રંગીલું રાજકોટ, ઈ ઉતારી ગયા, અને એની પહેલા ઉતારી ગયા આપણે અવર રાજકોટ. હા, અવર રાજકોટ તમે હા, કીધું. એ ના અવર રાજકોટ હું બોલી ગયો ને. રાજકોટ પછી ઓલું vlog. ડે ટુ ડે નથી, હા સામે જ છે એની ઓફિસ, હા એ લોકો ઉતારી હા, ગયા. હા, 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 હા. ત્યાર પછી વોઇસ ઓફ ડે કંઈક વોઇસ ઓફ ડે એવું કંઈક છે, હા, હા હા. એ લોકો ઉતારી ગયા હતા. એટલે હવે 3-4 વિડીયો ઉતારી ગયા છે, અને એ ઉપરાંત જેટલા વિદેશના માણસો નીકળે છે એ ઉભા રહીને તો ફોટો લે જ છે. લે છે. તમારી અને મારે ફોટો પડાવો. હજી એક એવી બુક નીકળી છે, હા બુક નીકળી એને 10 વર્ષ થઈ ગયા, કે જે આપણા રાજકોટની ફેમસ વસ્તુ હોય ને હા, હા, એનું હા, ઈ ભાઈએ પોતાએ હાથે ડ્રો કરેલું હોય ને બાજુમાં ફોટો હોય, એવી બુક મારી પાસે અહીં નથી, ઘર પડી છે, નહીં તો તમને બુક બતાવત. એ બુકમાં આપણો ફોટો છે. જે એ બુક વિદેશમાં વેચાતી હોય ત્યાંથી લઈને રાજકોટ ફરવા આવ્યા હોય તો એ બુક જોઈને જઈ શકે એ બધી જગ્યાએ, હા, 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 એવી હા. બુક છે. એ બુકમાં આપણો ફોટો છે, વાહ, એટલે એમ એટલે આવી મજા વાત આવી છે. ગઈ કાકા. એટલે ભૂરિયા અમેરિકાવાળા જેટલા નીકળે ને એ આપણો ફોટો પાડે ને પાડે. અને એ ઇંગ્લિશમાં ન બોલે ને, જેટલું બોલે ને મને કાંઈ ન સમજાય ને તો હું બાજુમાંથી રામકૃપાવાળાને બોલાવી આવું એને સમજાય જાય બધું. કે હા એ લોકો તો બધા ભણેલા છે, હા. એજ્યુકેશન વાળા. એટલે હું કહું આવો ને 5 મિનિટ, એટલે એ મને સમજાવે, અને પછી એમાંથી ના ભૂરિયા લોકો અમુક વસ્તુ લે, જેમ કે એ ભૂરિયા અમેરિકા રહે છે છતાંય રામાપીરનો ફોટો લે. જો જોઈ. હા, એટલે એવું નથી, ત્યાં બેઠા બેઠા આપણી સંસ્કૃતિ હાલે છે, આપણા ભગવાને હાલે છે, અને ત્યાંના માણસોને આવું ગમે છે, એટલે અહીંથી લઈ જાય છે. કેટલાય આવી કૂતરાથી સાવધાન એવી ઇંગ્લિશમાં પ્લેટ લઈ જાય, બૂટ વાહ. ચપ્પલ ઉતારો, કપ યોર શૂઝ હિયર, એવી પ્લેટ લઈ જાય, નો પાર્કિંગ લઈ જાય. એટલે એવાય કેટલાય કપલ આવે છે જે 5 વર્ષ પછી ફરવા આવે ને ઈ પાછા આવે મળવા સ્પેશિયલ. કેમ છો કાકા? પછી તો ગુજરાતી થોડું બોલતા શીખી ગયા હોય ને એટલે પછી ગુજરાતીમાં એમ કે કેમ છો કાકા. હા, થોડુંક આવડી જાય. પણ બીજી એક મારે તમને, આપણે સારી જગ્યાએ હોટલમાં જમવા જાય એટલે ખબર છે વેલકમ ડ્રિંક આવે, એવું આપણું વેલકમ ડ્રિંક હું તમને આપીશ. મારી પાસે વેલકમ ડ્રિંક છે. હવે હું માણસ નાનો છું
બહુ અતિ હાઈફાઈ હોટલમાં તો નથી ગયો, પણ જેટલી હોટલમાં જમવા ગયો છું ત્યાં વેલકમ ડ્રિંક્સ કરીને આવે, તો એવી રીતે મારું કોઈ સરસ મજાનું સન્માન કરે કે કોઈ મને સરસ રીતે બોલાવે એને હું વેલકમ ડ્રિંક્સ આપું છું, તો એ વેલકમ ડ્રિંક્સ હું તમને લોકોને આપું છું. ઓ કાકા થેન્ક યુ. છે. આવા ઉનાળામાં સરસ છાશની મજાની મજા. છાશ. એટલે અને હું રાજકોટનું ને ગુજરાતનું હા. ફેવરેટ પીણું. હા મસાલા છાશ, કોલ્ડ ડ્રિંક નહીં, છાશ પીવાની. છાશ મસાલા છાશ અને રામકૃપાની સરસ મજાની છાશ છે. તમે પીશો એટલે તમને અંદર સૈડો પડી જશે. બહુ એટલે ગુણકારી એવા વસ્તુ એકાદ છે. ઘૂંટડો. હા એ. અને હું તો કહું બધી પૂરી કરી જાઉં. કાકા હવે તમારું એડ્રેસ કહી દો અને કોને કોને તમારી પાસે અવાય ઈ કહી દો. મારી પાસે બધાને હોય. બધાયને અવાય કાકા પાસે, બધાય સ્ટીકર લેવાના જ. હા જીવનમાં એકવાર તો સ્ટીકર લઈને જ જવાનું. હા કયો કાકા કયો, ક્યાં છે તમારું એડ્રેસ સમજાવી એટલે દો. મારું કાલાવ આઈનું ને, હા મારું પૂરેપૂરું એડ્રેસ કાલાવર રોડ, કોટેચા ચોક, કણસાગરા મહિલા કોલેજની સામે, પંચનાથ મેડિકલની બાજુમાં, રામકૃપા ડેરીની બાજુમાં, નૂતનનગર શોપિંગ સેન્ટર. બરાબર. કોઈને પણ સ્ટીકર લેવા હોય, કારમાં લગાડવાના હોય, પછી બાઇકમાં લગાડવાના હોય, ઘર ઓફિસ ગમે ત્યાં સ્ટીકરની રિક્વાયરમેન્ટ હોય ને તો કાકા પાસે પહોંચી જાજો. કાકા તમારું નામ કહી દો એકવાર. મારું નામ પૂરું નામ દીપક કાંજીભાઈ માલવી, જ્ઞાતિએ પરજીયા કુંભાર. બરાબર. કોટેચા ચોકમાં તમે થોડાક આગળ આવો ને એટલે બેંક ઓફ બરોડાની સામે કાકાનું છે સરસ મજાનું સેટઅપ. આવી અને સરસ મજાના સ્ટીકર્સ અને પ્રેમ અને ઘણી બધી અવનવી વાતો તમને કરવા મળશે, તો પહોંચી જાજો અને ફોલો કરી લેજો ટોક જંકશન. કહી દો કાકા. અને ફોલો કરી લેજો ટોક જંકશનની ચેનલને.